પ્રજાપતિ યુવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સમગ્ર સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ તેમજ રાજકીય અને સામાજિક રીતે જોડાયેલ લાલજીભાઈ પ્રજાપતિ દ્વારા તારીખ 29 અને 30ના રોજ યોજાયેલ ધ્વજારોહણ મનોરથ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી। નમસ્કાર, હું લાલજીભાઈ પ્રજાપતિ કાર્યદરથી આજરોજ તારીખ 29 અને 30 જે સમસ્ત પ્રજાપતિ સમાજનો ખૂબ સરસ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાવાનો છે એ બાબતે ખાસ વિડીયો બનાવું છું। મિત્રો, સમસ્ત પ્રજાપતિ સમાજના સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાતની બહારથી લોકોનું મહેરામણ આવી રહ્યું છે, ત્યારે એક ખૂબ સરસ પરમ પૂજ્ય શ્રી ગીગા બાપુની જગ્યા સત્તાધાર મુકામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ખૂબ જોશથી કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌએ પધારવું જરૂરી છે। મિત્રો, કંકોત્રી પહોંચી ન પહોંચી, આમંત્રણ મળ્યું ન મળ્યું એ વાત નથી। મિત્રો, આ સમાજનું કાર્ય છે, આ આપણા પરિવારનું કાર્ય છે અને ખૂબ સરસ આવું કાર્ય થતું હોય અને બહુ મોટી વાત કે શનિ અને રવિવારે આ કાર્ય થતું હોય તો આપણે સર્વોએ ભાવપૂર્વક જવું જોઈએ અને ત્યાંના કોઈ પણ નાનામાં નાના કાર્યની અંદર સહભાગી થવું જોઈએ। મિત્રો, ખૂબ સારું કાર્યક્રમ થઈ રહ્યો છે। તારીખ 29 અને 30 શનિ અને રવિવારે સમસ્ત પ્રજાપતિ સમાજનું કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આપણે પધારવું જોઈએ। મિત્રો, 2 દિવસનો કાર્યક્રમ છે, તમામ વ્યવસ્થાપક તો આપણી માટે કરી રહ્યા છે અને રતિભાઈ દ્વારા ખૂબ સરસ આ કાર્યક્રમ થતો હોય અને પ્રજાપતિ સમાજના ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધા મંડળો, ઘણા બધા પરિવારો, ઘણી બધી કમિટીઓ ખૂબ સરસ જહેમત ઉઠાવી રહી હોય ત્યારે આ કાર્યક્રમમાં આપણે સહભાગી બનીએ અને હું તમને ખૂબ ખૂબ આમંત્રણ આપું છું। હું પણ જવાનો છું મિત્રો, તો હું પણ મારા પરિવાર સાથે જવાનો છું। તો મિત્રો, આપે પણ આપના પરિવાર સાથે તારીખ 29 અને 30 પધારવાનું છે। આવતો શનિ અને રવિવાર તો ભૂલશો નહીં। જય આપા ગીગા, જય પ્રજાપતિ, ખૂબ ખૂબ આભાર।